નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું। થઈ જાઓ સાવધાન, આજે બાંગ્લાદેશ, કાલે ભારતીય હિન્દુ હશે કટ્ટરપંથીઓનો નિશાનો। આખરે કટ્ટરપંથીઓએ પોતાનો અસલી રૂપ દેખાડ્યો। હિન્દુ મહિલાઓ સાથે બલાત્કાર કરવું, એમના ઘરમાં લૂંટપાટ કરવી, પછી એમનો ઘર સળગાવી નાખવું। કટ્ટરપંથી લોકો ટ્રક ભરીને આવે છે, મહિલાઓથી પોતાનો મન ભરે છે, ઘરને લૂંટે છે અને પછી બધું સામાન લઈ ઘર સળગાવી અને પાછા ફરાર થઈ જાય છે। હાલત એવી છે કે ઘણા બધા હિન્દુ પરિવારો આખી રાત જાગીને કાઢી રહ્યા છે કે ક્યાંક કટ્ટરપંથી એમને નિશાનો ન બનાવે। પણ મિત્રો, ગભરાવાની જરૂર નથી, કારણ કે આજની તારીખમાં જે બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે હિન્દુઓ સાથે, એ આવતીકાલે ભારતમાં પણ જરૂર થશે। હા મિત્રો, એ દિવસ બિલકુલ પણ દૂર નથી કે જ્યારે આ કટ્ટરપંથી લોકો ભારતના હિન્દુઓ ઉપર પણ અત્યાચાર કરશે। આવનારા સમયમાં ભારતના હિન્દુઓને પણ એના પોતાના જ ઘરમાં સળગાવીને મારી દેવામાં આવશે। એમના ઘરોને લૂંટશે, મહિલાઓથી પોતાની હવસની ભૂખને શાંત કરશે અને એમની સાથે એકદમ જનાવરની રીતે વ્યવહાર કરશે। અને મિત્રો, ખબર છે શું કામ? કારણ કે બાંગ્લાદેશમાં તો હજી માત્ર 15 કરોડથી ઉપર કટ્ટરપંથી છે, પણ આપણા ભારત દેશમાં તો કટ્ટરપંથીઓની સંખ્યા 20 કરોડથી પણ વધારે છે। અને આ જે ગણતરી છે એ 3 ગણી ઝડપથી વધી રહી છે। અને જેટલી ઝડપથી એમની ગણતરી વધી રહી છે, જેટલી ઝડપથી બાળકો ફેંકી રહ્યા છે, જો આવું જ ચાલતું રહ્યું તો દુનિયાનો એકમાત્ર દેશ ભારત કે જ્યાં હિન્દુઓની આબાદી વધારે છે, જે ભારત દેશ હિન્દુઓનો દેશ છે, ત્યાં પણ કટ્ટરપંથીઓ આવી જ રીતની હેવાનિયત દેખાડી અને પોતાનો રાજ સ્થાપિત કરશે। અને પોતાના ભવિષ્યને સુનિશ્ચિત કરવા માટે આજની તારીખમાં બાંગ્લાદેશની હાલતને જોઈ લેજો। બાળકોના ધ્રુજતા હાથ, મહિલાઓની હાલત અને બુઝુર્ગોની આંખો સાફ દેખાડી રહી છે। બાંગ્લાદેશી હિન્દુ આજે એ વાતના ખોફમાં છે કે કાલનો સૂરજ જોઈ શકશે કે નહીં, આ કટ્ટરપંથીઓ કાલ સુધી એમને રહેવા દેશે કે નહીં। એવું લાગી રહ્યું છે કે આજની તારીખમાં બાંગ્લાદેશમાં હિન્દુ થવું ખૂબ જ મોટો ગુનો છે, જ્યારે આ એ જ હિન્દુ છે જેમણે બાંગ્લાદેશની આઝાદી માટે કુરબાની આપી છે। અને આ એ જ બાંગ્લાદેશ છે જેને બનાવવા માટે ભારતીય સૈનિકોએ પોતાનો જીવ હથેળી ઉપર મૂકી દીધો હતો। ભારતીય સૈનિકોએ યુદ્ધ કરી અને બાંગ્લાદેશને એક નવી ઓળખાણ અપાવી, અને ના તો ખાલી ઓળખાણ અપાવી, પણ પાકિસ્તાની કટ્ટરપંથીઓ દ્વારા જ્યારે આ લોકો ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યા હતા ત્યારે ભારતે એમને સહારો પણ આપ્યો। પણ આના બદલામાં બાંગ્લાદેશી હિન્દુને શું મળ્યો? કટ્ટરપંથીઓની ક્રૂર માનસિકતા, જેમાં મારકાટ સિવાય બીજું કાંઈ પણ જોવા નથી મળી રહ્યો। કટ્ટરપંથીઓના અંદરથી નીકળેલી હેવાનિયત, જેમની અંદર આજે બાંગ્લાદેશનો હિન્દુ દબાઈ રહ્યો છે। અને હવે આપણા ભારત દેશમાં પણ હિન્દુઓની આવી રીતની હાલત થઈ શકે છે। ક્યારે અને કેવી રીતે થઈ શકે છે, વિડીયોમાં આપણે આગળ વિસ્તારથી વાત કરીશું। આના ઉપર આપણે વાત કરીએ એનાથી પહેલાં તમે આ વિડીયોને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપમાં શેર જરૂર કરી નાખજો। આ વિડીયોના માધ્યમથી હરેક હિન્દુને જગાડવાની કોશિશ કરજો, જેનાથી કટ્ટરપંથીઓની હેવાનિયત ઉપર હિન્દુ જે છે એ આવનારા સમયમાં લગામ લગાડી શકે। આજની તારીખમાં બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓ ઉપર અત્યાચારો ઉપર હરેક ભારતીયનું આજે એમ જ કહેવું છે કે ભારતના હિન્દુઓ જાગી જાઓ, નહીં તો આવનારો નંબર જે છે એ તમારો છે। જો તમને લાગી રહ્યું છે કે આ ઘટના ખાલી બાંગ્લાદેશમાં જ ઘટી રહી છે, તો તમે એકદમ ના સમજ છો, હકીકતથી અજાણ્યા છો। મિત્રો, આપણા ભારત દેશનો બિહાર જ્યાં 1 કરોડ અને 75 લાખથી વધારે કટ્ટરપંથીઓની સંખ્યા છે। અને આ ઘટના વધારે કોઈ જૂની નથી। આ વાત લગભગ આજથી 1 વર્ષ પહેલાંની જ છે, જ્યારે નવરાત્રિથી 1-2 દિવસ પહેલાં જ બિહારમાં દંગાઓ ચાલુ થઈ ગયા। 4 જિલ્લાઓમાં ભડકેલી હિંસામાં બમ ધમાકા સંભળાયા, ક્યાંક પથરાવ થયા, તો ઘણી બધી ગોળીબારીના કારણે ઘણા બધા લોકોએ પોતાના જીવ ગુમાવી નાખ્યા। રોહતાસ, નાલંદા, ભાગલપુર અને ગયા, આ 4 જિલ્લાઓમાં હાલત એટલી વધારે બગડી ગઈ હતી કે ત્યાં પોલીસ અને મિલિટરી ઊભી કરવી પડી હતી। પણ મિત્રો, આમ છતાં પણ કટ્ટરપંથી દંગાકારી શાંત નહોતા થયા। પોલીસ અને આર્મીને પણ ચેતવણી આપી રહ્યા હતા। અને મિત્રો, આ કાંઈ ખાલી એક જ મામલો નથી। દંગાઓની સાથે સાથે ભારતમાં કટ્ટરપંથી મુસલમાનોએ લેન્ડ જિહાદની વસ્તુ પણ ચાલી રહી છે એ લોકોમાં। મુસ્લિમ કટ્ટરપંથી લેન્ડ જિહાદનો પણ ગંદો ખેલ લગાતાર ખેલી રહ્યા છે। મિત્રો, ઝારખંડ રાંચી ચુટ્ટુ ગામની એક ઘટના છે। એક એકદમ બેકસૂર આદિવાસી પુરુષ, જેમની 9 એકડ જમીન ઉપર મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા કબજો કરી લેવામાં આવ્યો। એકદમ જબરદસ્તી રીતે કબજો કરીને રાખ્યો છે। અને ખાલી એટલું જ નહીં, પણ જમીનની ચારે બાજુ દિવાલ પણ બનાવવામાં આવી રહી છે। અને જ્યારે આના વિરોધમાં અવાજ ઉપાડવામાં આવી રહી છે, તો પરિવારની સાથે મારપીટ પણ થઈ રહી છે। ઘણી બધી રેલીઓ પણ ઝારખંડના આદિવાસી સમુદાય દ્વારા કાઢવામાં આવી રહી છે। જાણો છો આવી રીતની રેલીઓ શું કામ કાઢવામાં આવી રહી છે? કારણ કે
બાંગ્લાદેશી ઘૂસણખોરોએ ઝારખંડની અંદર આદિવાસીઓની જમીન ઉપર કબજો કરી લીધો છે. આદિવાસી સમુદાયોને ડરાવવું, ધમકાવવું અને એમની જ જમીનમાંથી, એમના જ શહેરમાંથી એમને કાઢી નાખવાનો એક સિલસિલો ચાલી રહ્યો છે. અને આ કોણ કરી રહ્યા છે? જે પોતે આ દેશમાં ઇલીગલ છે, બાંગ્લાદેશી ઘૂસણખોરો. અને ખાલી આટલું જ નહીં, પણ લવ જિહાદના નામ ઉપર મુસ્લિમ કટ્ટરપંથીઓ જબરદસ્તી હિન્દુ મહિલાઓનો ધર્મ પરિવર્તન કરાવે છે. વધારેમાં વધારે જેટલા બની શકે એટલા બાળકો કરે છે. અને આ એક નહીં પણ 3 કે 4 લગ્ન કરે છે. અને એના પછી જમીનો ઉપર અવૈધ કબજો કરી અને ત્યાં મકાન, મસ્જિદ અને ઘણા બધા મદરસાઓ જેટલા થઈ શકે એટલા વધારેમાં વધારે બનાવી નાખે છે. અને આવી રીતે કટ્ટરપંથીઓની જે સંખ્યા છે એ લગાતાર વધતી જાય છે. જેમ કે ઉત્તરાખંડમાં જોવા મળી રહ્યું છે. ઉત્તરાખંડમાં તમે 4 ડગલા ચાલશો તો તમને હરેક જગ્યા ઉપર મસ્જિદ, મદરસા, દરગાહ, મજાર આવી બધી વસ્તુઓ ઘણી જોવા મળશે. એક સમય હતો જ્યારે ઉત્તરાખંડ એકદમ હરિયાળીથી ભરેલો હતો, પણ આજની તારીખમાં ત્યાં લાઉડસ્પીકરની અવાજો જ સંભળાય છે. મતલબ કે આજની તારીખમાં લાઉડસ્પીકર ઉપર આજાનની અવાજો અહીંયા ટાઈમ ટુ ટાઈમ ગૂંજતી જ રહે છે. અને આ તો હજી શરૂઆત માત્ર છે, કારણ કે કટ્ટરપંથી સૌથી પહેલાં તો આવી રીતે જ આ જ હથકંડો અજમાવે છે. પહેલાં તો વધારેમાં વધારે બાળકો કરશે, પછી બાળકોને વિદેશમાં ફેંકી દેશે અને પછી ત્યાં જઈને વધારેમાં વધારે લેન્ડ જિહાદ જેવી ઘટનાઓ થશે, પછી લવ જિહાદની ઘટનાઓ થશે. અને છેલ્લે પછી સિચ્યુએશન એવી થઈ જાય છે કે એ દેશમાં એ લોકોની સંખ્યા વધી જાય છે અને બહુસંખ્યક જે હોય છે એ માઇનોરિટી બની જાય છે. આજે બ્રિટેનને લઈ લો. બ્રિટેનમાં લોકો કટ્ટરપંથી મુસલમાનોથી એટલા વધારે કંટાળી ચૂક્યા છે કે આજે બ્રિટેનના લોકો મુસલમાનોને ભગાડવા માટે રસ્તાઓ ઉપર નીકળી આવ્યા છે. જે યુરોપે મુસ્લિમ શરણાર્થીઓને સહારો આપ્યો હતો, એમને શરણ આપ્યો હતો, આજે એ જ મુસ્લિમ શરણાર્થીઓ ત્યાં મેજોરિટીમાં આવી અને આજે રસ્તાઓ ઉપર અલ્લાહુ અકબરના નારા લગાવી રહ્યા છે. લોકોને ઘણો પરેશાન કરી રહ્યા છે. પાકિસ્તાનને જોઈ લો, આપણા દેશથી અલગ થયો છે. પાકિસ્તાનમાં આઝાદી સમયે પાકિસ્તાનમાં હિન્દુઓની સંખ્યા હતી. આજના સમયમાં કેટલી છે? હજારોમાં પણ નથી હોતી. અને કેનેડા જેવા પણ ઘણા બધા દેશો છે કે જ્યાં કટ્ટરપંથીઓની વધતી આબાદી ત્યાંના મૂળ નિવાસીઓ માટે હવે ખતરો બની ગઈ છે. અને મિત્રો, આવી પરિસ્થિતિમાં આપણા ભારત દેશને જોઈએ તો આપણો ભારત દેશ 2 મેજર મુસ્લિમ કન્ટ્રીઓથી ઘેરાયેલો છે. એક તો બાંગ્લાદેશ અને બીજી પાકિસ્તાન. અને આ દેશોમાં વસેલા મુસ્લિમો કટ્ટરપંથીના મામલામાં નંબર 1 ઉપર આવે છે. એક પાકિસ્તાન અને બીજો બાંગ્લાદેશ, જ્યાંથી આવેલા શરણાર્થી, મુસલમાન શરણાર્થીઓને ભારત રાજી ખુશી સહારો આપે છે, શરણ આપે છે. આવી રીતના મુસ્લિમ શરણાર્થીઓને પણ ભારત સહારો આપે છે, એમને સુખી જીવન આપે છે. પણ બદલામાં અહીંયાના હિન્દુને એ લોકો શું આપે છે? હિન્દુઓને ગોતીને મારવું, એમની નામ, એમની જાતિ પૂછીને એમને નિશાનો બનાવવું, એમના ઘરોને તોડવું, આસ્થાનું કેન્દ્ર જેને મંદિર કહેવામાં આવે છે, જ્યાં પોતે ઈશ્વર વસવાટ કરે છે, એ ભગવાનની મૂર્તિઓને ખંડિત કરવું. તો ખરેખર ઇસ્લામ આ વસ્તુ શીખવાડે છે, બીજા ધર્મનો સન્માન ન કરવું, બહેન બેટીઓને બેઆબરૂ કરવું, મહિલાઓને મારવું, એના પતિની સામે પત્ની સાથે દુષ્કર્મ કરવું, બાળકોને મારવું, ઘરોને સળગાવી નાખવું, મંદિરો તોડી નાખવા. અને જો આવું છે તો ભારતના હિન્દુઓને સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે અહીંયા પણ મિત્રો મુસ્લિમ કટ્ટરપંથી ઘણી ઝડપથી પોતાનો પગપસારો કરી રહ્યા છે. 20 કરોડની મુસ્લિમ આબાદીમાં બાંગ્લાદેશી રોહિંગ્યાઓની સંખ્યા પણ ખૂબ જ છે. એક આંકડા અનુસાર વાત કરીએ તો આજની તારીખમાં આપણા ભારત દેશમાં 20,000થી પણ વધારે બાંગ્લાદેશી રોહિંગ્યા ઘૂસણખોરો છે. અને આ તો મિત્રો સરકારી આંકડા છે, ઓફિશિયલ ડેટા છે, પણ જો આપણે રિયાલિટીમાં જોશું તો 40,000થી પણ વધારે નીકળી શકે છે. હરેક મહિનામાં મિત્રો 200 જેટલા રોહિંગ્યાઓ, ઘૂસપેટિયાઓ ભારતમાં અવૈધ રીતે અંદર દાખલ થાય છે, ભારતમાં ઘૂસે છે. જે બાંગ્લાદેશમાં આજે હિન્દુઓ ઉપર આટલા વધારે અત્યાચાર થઈ રહ્યા છે, એ જ બાંગ્લાદેશના ઘૂસણખોરો ભારતમાં આજે શાંતિથી રહી રહ્યા છે. અને હરેક વર્ષે મિત્રો લાખો બાંગ્લાદેશી ભારત આવવાની ચાહ રાખે છે. અને એ લોકો આપણા ભારત દેશમાં પહોંચે પણ છે, પોતાનો કામ ધંધો પણ કરે છે અને પોતાની કટ્ટરપંથી વિચારધારાને વધારતા પણ રહે છે. અને જો આવી જ રીતે ચાલતું રહ્યું તો આવનારા સમયમાં ભારતના હિન્દુઓ માટે સમય જે છે એ ખૂબ જ વધારે ખરાબ આવવાનો છે. અને આનું ઉદાહરણ તમે આપણા ભારત દેશમાં સાફ જોઈ શકો છો. જ્યાં કટ્ટરપંથીઓની સંખ્યા વધારે છે ત્યાં હિન્દુઓની આજે શું હાલત છે. જમ્મુ કાશ્મીરમાં ત્યાંના મૂળ નિવાસી હિન્દુ પંડિતોને કેવી રીતે ભગાડી નાખવામાં આવ્યું બધા લોકો જાણે છે. 1990નું એ વર્ષ આજની તારીખમાં પણ ભૂલી ન શકાય, જ્યારે કટ્ટરપંથીઓએ
ત્યાંના હિન્દુ પંડિતોને કડકડતી શરદીમાં આગના હવાલે કરી નાખ્યું. અને આ છે કટ્ટરપંથીઓની વિચારધારા. એટલા માટે મિત્રો સરકાર અને ભારતના હિન્દુઓને એક થવાની જરૂર છે. આવાજ ઉપાડવાની જરૂર છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારોને શાંત કરવાની જરૂર છે. આમ તો ભારતની સરકારે હમણાં બાંગ્લાદેશના નવા પીએમ મોહમ્મદ યુનિસ સાથે વાત પણ કરી છે અને હિન્દુઓના પ્રોટેક્શનને લઈને વાત પણ કરી છે. અને સામેથી પણ મોહમ્મદ યુનિસ દ્વારા કહેવામાં આવ્યું છે કે હિન્દુઓ ઉપર અત્યાચાર બંધ થશે. પણ આ વાતમાં મિત્રો એટલી વધારે સચ્ચાઈ નજર નથી આવી રહી. કારણ કે હવે બાંગ્લાદેશ જે છે એ શરિયા કાનૂન લાગુ કરવા માંગે છે અને જે બાંગ્લાદેશની જે કટ્ટરપંથી વિચારધારા છે એ હવે પોલીસ, આર્મી કે પછી કોઈ પણ અધિકારીને જોઈ નથી રહી. એ તો ખાલી હિન્દુ અને શેખ હસીનાના સમર્થકોને નિશાનો બનાવીને મારવાનું કામ કરી રહી છે. અને એટલા માટે તમારા અને તમારા પરિવારના ભવિષ્ય માટે હજી પણ સમય છે, જાગો. જેના લીધે આ કટ્ટરપંથી વિચારધારાવાળા લોકો ભારત દેશમાં એટલા વધારે વધી ન શકે. આશા રાખીએ છીએ કે આજનો વિડીયો અને વિડીયો પાછળનો સંદેશ તમને સમજમાં આવ્યું હશે. આ વિષયમાં તમારા શું અભિપ્રાય છે, તમારું શું વિચારવું છે, નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો. અને જો આ વિડીયોમાં કહેવામાં આવેલી વાતો તમને સમજમાં આવી છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.